નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા તાલુકા ભાજપનું મેગા વૃક્ષારોપણ અભિયાન 5151 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો હતો। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા તાલુકા ભાજપ દ્વારા ડભાસા ગામે દશામા મંદિર નજીક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। પર્યાવરણ જાગૃતિ અને હરિયાળા ગુજરાતના સંકલ્પ સાથે આયોજિત કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ અધ્યારૂ, બ્રિજેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી સાથે તાલુકાના દરેક બૂથ દીઠ 12 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો હતો। ડભાસા ઉપરાંત ચિત્રાલ, જાસપુર, સાદરા અને મોભા ગામોમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સમગ્ર પાદરા તાલુકામાં કુલ 5151 વૃક્ષોનું રોપણ કરી તેના જતનનો સંકલ્પ લેવાયો હતો। વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। બાઇટ સંજયસિંહ પરમાર, પ્રમુખ, પાદરા તાલુકા ભાજપ। તારીખ 5 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સાહેબના સુશાસનને આજે 12 વર્ષ પૂર્ણ થયા હોય એ નિમિત્તે તારીખ 5 થી લઈને 21 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યક્રમો આપ્યા છે એ પૈકી એક આજે વૃક્ષારોપણનો એક અભિગમ સાથે આજરોજ પાદરા તાલુકામાં 5151 વૃક્ષ રોપાય, એમાં બૂથ દીઠ 12 વૃક્ષનું વાવેતર થશે, એનું જતન થશે। અને બીજા પ્રોગ્રામો જેવા કે આજરોજ ડભાસા મુકામે દશા માતાના મંદિર પાસે તથા ચિત્રાલ સ્કૂલમાં અને મુછપુરમાં, સાદરા મુકામે, મોભા મુકામે, અન્ય સ્થળોએ પણ આજરોજ વૃક્ષારોપણના કાર્યક્રમો થયા છે। એમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, મંડળના સૌ હોદ્દેદારો તથા સંગઠનના સૌ કાર્યકરો મળી અને પાદરા તાલુકાની જનતા આજે એક અનેરા ઉત્સવ તરીકે ઉજવશે અને વૃક્ષારોપણ કરશે અને 5151 વૃક્ષ વાવી અને એનું જતન કરવાનો સંકલ્પ અમે લઈએ છીએ।